રામ રામ. ગુજરાત સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. વ્યાપાર ઉદ્યોગના મહાસંમેલનમાં આજે એવડી ખુશીનો દિવસ છે. ગુજરાત સ્થાપના દિવસ તો છે, સાથે સાથે શ્રમ દિવસ પણ છે. વર્લ્ડ લેબર ડે એ પણ આજે છે. એટલે તમામ શ્રમિકોને પણ વર્લ્ડ લેબર ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે ઉદ્યોગની સાથે એને ચલાવવા માટેના હાથ પગ એ આપણા શ્રમિકો હોય છે, અને એને કારણે આ સ્થાપના દિવસની સાથે વર્લ્ડ લેબર ડેની પણ આપણને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા અને જગદીશભાઈ કોટડિયા દ્વારા આયોજિત આ વેપાર ઉદ્યોગ મહાસંમેલન, આપણા સ્થાપના દિવસ, ગુજરાત રાજ્ય અને લેબર ડે, એના સંયુક્ત ઉપક્રમે અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, ધનસુખભાઈ ભંડેરી, મુકેશભાઈ દોશી અમારા અધ્યક્ષ, અને વિવિધ એસોસિએશનના સૌ હોદ્દેદારશ્રીઓ, મુરબ્બી શ્રી જયરામભાઈ વાંસજાળિયા, મૌલેશભાઈ ઉકાણી, શ્રી વીપી વૈષ્ણવ, મનસુખભાઈ પાણ, નરેન્દ્રભાઈ પાંચાણી, નરેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઈ ગજેરા, આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગ અને વ્યાપાર સાથે સંકળાયેલા મહાનુભાવો, આપ સૌને મારા જાજાથી રામ રામ. ગુજરાત સ્થાપના દિવસ એ આપણા રાજ્ય માટે ગુજરાતની અસ્મિતા એક રાજ્યના સ્વરૂપમાં આપણા સૌની સમક્ષ ઉપસ્થિત થઈ. ગર્વની વાત તો એવી છે કે આઝાદીના સમયે જ્યારે નવા રાજ્યોની રચના થઈ ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું હતું, અને આપણે જ્યાં અહીંયા વાત કરી રહ્યા છીએ એ સૌરાષ્ટ્રનું પાટનગર હતું, અને અહીંયા ઢેબરભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી હતા. એ આપણી રચના હતી, અને પછી ગુજરાત એ આપણા રાજ્ય તરીકે અસ્મિતામાં આવ્યું, અને આપણે ગુજરાતી તરીકે ગુજરાત રાજ્યની રચના કરી શક્યા. ને તો લગભગ 61-60ની અંદર આપણને, એટલે ઘણા સમય પછી ગુજરાત રાજ્ય આઝાદી પછી અસ્તિત્વમાં આવ્યું. પણ ગુજરાત સ્થાપના દિવસે અને લેબર ડેના ઉપક્રમે જ્યારે ઉદ્યોગ જગતની આ સભા આપણી મળી હોય ત્યારે મને સ્મરણ કરવાનું મન થાય કે કેવા કેવા વળાંકો ઉપરથી આપણું રાજ્ય પસાર થતું થતું આ મોડ ઉપર અત્યારે આવ્યું છે. એકમાત્ર હાઈવે આપણો અમદાવાદ થી વાપી, એને ગોલ્ડન કોરિડોર કહેતા, અને ઈ પટ્ટાનો જ વિકાસ થતો હતો. ત્યાં બધું થાય, બાકીના આખા રાજ્યમાં વિકાસની જ્યોતની અંજવાળું પહોંચતું નહોતું. અને એક જ ઈ રાજ્ય, એટલે એને આમ ગોલ્ડન કોરિડોર કહેતા હતા, પણ એક પટ્ટો જ. એ વખતે ઉદ્યોગને અંદર વિકસાવવા માટે મને યાદ છે કે મુંબઈની અંદર એક આંદોલન થયું મજૂરોનું. એ પણ આંદોલન, એક મજૂર નેતાએ મોટા પાયે આંદોલન કર્યું, ને એને કારણે મુંબઈના ઉદ્યોગપતિઓએ ગુજરાત તરફ દ્રષ્ટિકોણ કર્યો, અને એમાંથી આપણી અંકલેશ્વર અને વાપીની મોટી જીઆઈડીસીઓ ડેવલપ થઈ, અને ઉદ્યોગનો દ્રષ્ટિકોણ એ ગુજરાત તરફ મંડાણો. આવી મૂવમેન્ટ આપણા રાજ્યમાં પણ થયેલી, પણ એ પછી આપણા સ્મરણમાંથી નીકળી ગઈને ગુજરાત પહેલા થઈ ગયેલી, એટલે પણ એની અસર અને આપણા સ્મરણોમાંથી ઝાંખું થઈ ગયું. અમદાવાદની અંદર પણ મિલ કામદારોની મોટી લડાઈઓ ને આંદોલનો ને
મિલ માલિકો અને મિલ કામદારોની વચ્ચેની લડાઈઓ ચાલતી હતી. અને એને પરિણામે એક વખતનું માન્ચેસ્ટરનું બિરુદ જે નગરનું હતું, ત્યાં મિલો મોટા ભાગના કમ્પાઉન્ડ એ પછી પ્લોટિંગમાં અને હાઉસિંગમાં અને કોમર્શિયલમાં એ વયા ગયા. એક વખત દબદબો એવો હતો મિલ માલિકોનો કે આપણે કોકને કંઈક આમ વ્યંગમાં કાંઈક કેવું હોય ને તો એવું કહેતા તું ક્યાં મિલ માલિકનો દીકરો છો, એવું કહેતા. એવું મિલ માલિકનો એવો દબદબો એ વખતે હતો અને એવું દરજ્જો આપણા અમદાવાદ નગરનો હતો. એની પછી એક કાલખંડ એવો આવ્યો, મને આમ બહુ વર્ષની તિથિ મગજમાં નથી બનતી, પણ 70 થી 75 એવો 68 બેસે છે અને સૌરાષ્ટ્રમાંથી મોટા પાયે માઇગ્રેશન થયું અને લોકો સુરતમાં ગયા. અને ડાયમંડ એ આપણા રાજ્યની અંદર આવ્યું. અને એ પેલા તો ઇઝરાયલની એમાં મોનોપોલી હતી, અન્ય દેશોની એમાં મોનોપોલી હતી, અને આપણે ત્યાં એ શરૂ થયું. અને આજે વિશ્વનો સૌથી મોટો ડાયમંડ બિઝનેસનું હબ એ આપણું સુરત બની ગયું. અને એક મોટા ઉદ્યોગને નવા પરિપ્રેક્ષમાં આકાર આપવા માટે આપણે સફળ થયા. અને એવો બિઝનેસ કે જેમાં પોલ્યુશન પણ નહીં અને ઊંડિયામણની ભરપૂર તકો આપતો અને રોજગારીની પુષ્કળ તકો આપતો એક નવો ઉદ્યોગ આપણા રાજ્યની અંદર વિકસાવવામાં આપણા ઉદ્યોગ સાહસિકો સફળ થયા. અને ત્યાર પછી મને એમ લાગે છે કે ત્યાં કાપડની અંદર પણ ઘણી તેજી આવી અને એ ઉદ્યોગ પણ ત્યાં હેન્ડલૂમનો એ પણ ઉદ્યોગ ત્યાં ખૂબ સારી રીતે ખીલ્યો. 2-3 ઉદ્યોગો ત્યાં એક સાથે ડેવલપ થયા અને સુરત એ આપણા રાજ્યનું ઝડપથી વિકસતું નગર તરીકે અસ્તિત્વમાં આવ્યું ને ડાયમંડ સિટી તરીકે વર્લ્ડની અંદર ગુજરાતનો દબદબો વધારવાનું માનપાન એ સુરતના ખાતે થયું. આજે તો સાહેબ એવો સિનારીઓ છે કે ચાઇનાના ઉદ્યોગની સ્પર્ધા કરવાની કોઈ વાત કરે તો કોઈ સાંભળે પણ નહીં, ચાઇનાને કોઈ ટેકો ન કરી શકે. પણ હું અહીંની સભામાં ગર્વભેર કહી શકું કે ચાઇનાને ટેકો અમારું મોરબી કરે. અને આજે એ સ્થિતિનું નિર્માણ આંતરરાષ્ટ્રીય પ્રવાહોને કારણે શક્ય બન્યું. નરેન્દ્રભાઈ મોદીજીના આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે વિશ્વના પ્રવાહોને ભારત તરફ વાળવા માટેનો જે ભગીરથ પ્રયાસ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યો છે ને એને કારણે તો બીજું દેશની અંદર ઘણું બધું આગળ વધ્યું. પણ આપણા રાજ્યની અંદર સાહેબ એક તબક્કો હતો ઓઇલ મિલોનો અને સૌરાષ્ટ્રની ઓઇલ મિલો અને ઓઇલનો ધંધો અને પછી એની આગળ પાછળના વિશ્લેષણો અને એની લોબીઓ અને એને સરકાર સાથે સીધી જોડવામાં આવતી કે આ લોબી આ તરફ છે ને અત્યારે તેલિયા લોબી ને એવા બધા શબ્દો એમને માટે વપરાતા, તેલિયા રાજા એવા બધા શબ્દ પ્રયોગો પણ આપણા એ સૌરાષ્ટ્રના તેલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને એ કાર્યક્રમોને પણ આપણે જોયેલા સાંભળેલા. એને કારણે પણ એક સૌરાષ્ટ્રની અંદર ઉદ્યોગોની તરફની એક આગળ વધ્યું. રાજકોટ ફાઉન્ડ્રી, ઓટોમોબાઈલ, મશીનરી આ બધાનું બેઝિક હબ બન્યું. અને અહીંના ઘણા બધા ઉદ્યોગપતિઓ, હવે તો મને ઘણા ઉદ્યોગપતિઓની સાથે સીધો સંવાદ કરવાનો પણ અવસર મળ્યો એટલે ખબર પડે છે કે 70ની અંદર શંભુભાઈ ને એ બધા જાપાન ગયેલા અને ત્યાંથી એમની શરૂ થયેલી યાત્રા, ફિલ્ડ માર્શલની યાત્રા, આ બધી યાત્રાઓ એ જે અહીંયા હબ ઊભું કર્યું ને આજે તો આ ઓટોમોબાઈલની સાથે સાથે સિલ્વર વાળા આગળ નીકળી ગયા. એનો જબરજસ્ત ઇમિટેશનની મોટી જબરજસ્ત અહીંયા રાજકોટની અંદર ભૂમિકા બંધાઈ ગઈ. ઘણા બધા ઉદ્યોગો અહીંયા આવવાનું શરૂ થયું. મને કોઈ કે કીધું તું અહીંયા હું આવ્યો ત્યારે શરૂઆતમાં એક મુદ્દો ક્યાંક વૈષ્ણવ સાહેબની સભામાં જ કોઈ કીધું કે MNS હવે અહીંયા આવે એવા પ્રયાસો કરવાની આવશ્યકતા છે, મલ્ટીનેશનલ્સને હવે અહીંયા આવવું જોઈએ. પણ એને આવવા માટેની પૂર્વ ભૂમિકા મોદી સાહેબે તૈયાર કરી દીધી છે. તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ,
અહીંયા આપી દીધું છે, એમ્સ આપી દીધું છે, રેલવેને પૂરી રીતે કન્વર્ટ કરી દીધું છે. રેલવે મંત્રીને અને વૈષ્ણવજીને શું સંબંધ છે એ મને ખબર નહીં, પણ મને તો એવું લાગે છે કે અમારે કંઈક કામ હશે તો એમને મળવાનું થાય છે. એ પ્રકારની એમની સાથેની ઇન્ટિમસી એમણે ડેવલપ કરી છે. પણ એ ઉદ્યોગ જગત માટે આ પ્રકારની મધ્યસ્થી કરી શકે એ પ્રકારનું માહોલ સર્જવું એ પણ એક પ્રકારનો પુશબેક હોય છે. એને લીધે પણ કારણ કે એમાં સંવાદ કરી અને પોતાના પ્રશ્નોને યોગ્ય જગ્યાએ રજૂ કરવાની આવડત એ પણ એના ઉકેલની દિશા તરફની સફળ કડી ગણાતી હોય છે. એની પણ અમે પ્રત્યક્ષ રજૂઆતોને પણ જોઈ અને સાંભળી. જામનગર એ આપણું બ્રાસ માટે આટલું જ પ્રસિદ્ધ, એટલે આપણા રાજ્યની અંદર ચારેય દિશાઓમાં અમારે ત્યાં સિમેન્ટ ઉદ્યોગ ખુલ્યો, એને કારણે સમુદ્ર કિનારે L&T ને આ બધી કંપનીઓ આવી, એના પણ મોટા મોટા ઉદ્યોગ ગૃહોને કારણે એ વિસ્તારની સાથે પણ જોડાણ થયું. બંદરો નવા બન્યા, એને કારણે ટ્રાન્સપોર્ટેશનની અને એ ખરેખર તો કનેક્ટિવિટી એ આ ઇન્ડસ્ટ્રીઝને માટે ડેવલપ થવા માટેનો બેઝિક હોય છે. અને એને કારણે મોદી સાહેબના શાસનકાળની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે સુધારાઓ થયા, અને શ્રમ દિવસ છે એટલા માટે મારે અવશ્ય સ્મરણ કરવું જોઈએ, લેબર લોઝની અંદર પણ જે પ્રકારની રાજ્ય સરકારની નીતિઓ આવી, કેન્દ્ર સરકારની નીતિઓ આવી. કેસરી દેવસિંહજી આપણા કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે, એમનું સ્વાગત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે લેબર લોઝની અંદર પણ જે પ્રકારે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ અને ત્યાર પછીના આપણા રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીશ્રીઓએ આ વિષયને જે રીતે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો, ભારત સરકારની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આ વિષયની ગંભીરતાને ધ્યાને લઈને કાયદાઓની અંદર આમૂલચૂલ પરિવર્તન કરવા માટેના નિર્ણયો થયા. ઉદ્યોગને સ્પર્શતા, એક્સપોર્ટ્સને સ્પર્શતા આ બધા જ કાનૂનોની અંદર જબરજસ્ત બદલાવ લાવીને જીએસટી કાઉન્સિલ અંગે હું કાલે ક્યાંક કોઈકની સાથે વાત કરતો હતો કે એ એક માત્ર કાયદો નથી, એ એક માત્ર ટેક્સની અંદર કરેલો સુધારો નથી. બહુ ઓછી રીતે કહેવાયું છે કે જીએસટી કાઉન્સિલ એ દેશમાં લોકસભા પછીનું બીજું એક સબળ સંસ્થાકીય માળખું ઊભું કરવામાં ભારત સરકાર સફળ થઈ છે. આજે ટેક્સની અંદર વધારો કરવો હોય તો ભારત સરકાર સીધે સીધો ના કરી શકે, એની અંદર ઘટાડો કરવો હોય તો પણ નાણામંત્રી શ્રી ના કરી શકે. જીએસટી કાઉન્સિલના સજેશન વગર એમાં ફેરફાર ન થઈ શકે. અને જીએસટી કાઉન્સિલની અંદર તમામ રાજ્યના નાણામંત્રીશ્રીઓ સદસ્ય હોય છે અને એના કારણે તમામ પાર્ટીનું પ્રતિનિધિત્વ જીએસટી કાઉન્સિલની અંદર હોય છે. મારે આજે આ સ્થાપના દિવસે ઉદ્યોગ જગતની આ મિટિંગમાં ગર્વભેર કહેવું છે સાહેબ કે અત્યાર સુધીની જીએસટી કાઉન્સિલના ઠરાવો અને નિર્ણયોમાં એક પણ ઠરાવ બહુમતીથી મંજૂર કરેલો નથી. તમામ ઠરાવો સર્વાનુમતેથી મંજૂર કરેલા છે. આવો નિર્ણય હું નથી માનતો કે આપણા દેશ જેટલી વિવિધતાવાળી લોકશાહીમાં કેટલી પાર્ટીઓ, કેટલા મતભેદો, અને એમની વચ્ચે આપણી જીએસટી કાઉન્સિલની અંદર બંગાળના નાણામંત્રી પણ છે, આપણી જીએસટી કાઉન્સિલની અંદર કેરળના નાણામંત્રી પણ છે, આપણી જીએસટી કાઉન્સિલની અંદર તમિલનાડુના નાણામંત્રી શ્રી પણ બેઠે છે. અને એવી કાઉન્સિલમાં જે નિર્ણયો થાય છે એ તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે. એ આપણી લોકશાહીની ખૂબસૂરતી છે. અને એવું સાધન એ અહીંયા એક સંસ્થાકીય રૂપ, એટલે કે લોકશાહીની અંદર લોકસભા પછીનું બીજું શક્તિશાળી એક સંસ્થાકીય માળખું આપણા દેશમાં સર્જન કરવામાં મોદી સાહેબને સફળતા મળી છે. એ મહત્વનો વિષય છે. ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના વિકાસ માટે, ગુજરાતની રચના પછીની તમામ સરકારોએ કરેલા નિર્ણયો અને ત્યાર પછીની ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલા પ્રયાસોને સાથે મૂલવવામાં આવે
તો આપણે ગર્વભેર કહી શકીએ કે ભારત એ વિકસિત ભારત બનવાની દિશામાં જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે એ વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન એ ગુજરાત બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. આપણે એમના વિકાસનું એન્જિન છીએ ગુજરાત. એ પ્રકારે આપણા રાજ્યનો વિકાસ આપણા મુખ્યમંત્રીશ્રીએ નાખેલા પાયાથી થયો. વાઇબ્રન્ટ સમિટ મોદી સાહેબે મુખ્યમંત્રીશ્રી તરીકે ચીલો પાડેલો. બહુ ટીકા થયેલી કે આ તમાશાઓ કરીને લોકપ્રિયતા વધારવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. પછી તો તમામ રાજ્યોએ શરૂ કર્યું જુદા જુદા નામે, અને હવે તો રાજ્યો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ ચાલે છે કે અમારા રાજ્યમાં આવો, તમે આટલી ફેસિલિટી આપીશું. ને એ ઉદ્યોગના વિકાસ માટે જરૂરી હતું. ઉદ્યોગકારોને લઈને ઘણી વખત ટીકાઓ કરવામાં આવે છે કે આ ઉદ્યોગકારોને આ સરકાર મદદ કરે છે અને આ 4-5 ઉદ્યોગકારો માટે સરકારો ચાલે છે. તો આ ઉદ્યોગો વિકસે એ કોઈના રહોડામાં વિકસે? એ કોઈ ઉદ્યોગપતિને ફળિયામાં એની ફેક્ટરીઓ હાલે? ઉદ્યોગને વિકસાવવો હોય તેને જમીન દેવી જોઈએ, ઉદ્યોગોને વિકસાવવો હોય તેને વીજળી દેવી જોઈએ, ઉદ્યોગોને વિકસાવવો હોય તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી દેવી જોઈએ, એને ટેક્સેશનની અંદર એને ઊભા થતા હોય એવા કાલખંડની અંદર એને આર્થિક મદદ પણ કરવી જોઈએ. એ ના આપો તો ઉદ્યોગો કેવી રીતે વિકસે? 40-50 વર્ષ સુધી આપણા સ્ટાર્ટઅપ હાલતા હતા 200, 300, 400. અત્યારે સાહેબ 1 લાખ સ્ટાર્ટઅપ હાલે છે ભારતની અંદર. 1 લાખ સ્ટાર્ટઅપ. યુનિકોર્ન તો શબ્દ ક્યાંય આપણી ડિક્શનરીમાં આવતો નહોતો. કોને યુનિકોર્ન કહેવાય? મારે તો 3-4 વખત પૂછવું પડ્યું. મેં કીધું આ નવી ડિગ્રી છે ની આવી છે. પછી કોકે કીધું કે 1000 કરોડ ટપી જાય એ યુનિકોર્નમાં જાય છે. 1000 કરોડ વાળા 3, 4, 5 નામ હાલતા હતા. એનાથી કોઈ આગળ નહોતું. આજનો આંકડો છે ભારતની અંદર યુનિકોર્ન 108 માળા પૂરી થઈ ગઈ છે. આ બધું ક્યારે થઈ શકે? કે એને ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ આપવું પડે. અને આપણા રાજ્યમાં તો આપણે ભાગ્યશાળી છીએ કે જેવી રીતે ધંધા ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, જેવી રીતે અન્ય ક્ષેત્રોનો, ખેતીવાડી સહિત. ખેતીવાડીમાં તો સાહેબ કેવા બદલાવ આવ્યા છે, શું કહીએ. કેસર એટલે તાલાળા, આ ટાઇટલ હતું વર્ષો સુધીનું. કેસરનું નામ પડે એટલે તાલાળા. આજે સાહેબ કચ્છની કેસર તાલાળા કરતા 2 રૂપિયા મોંઘી વિદેશમાં વેચાય છે. ખારેક કચ્છની, અમે ભણવા જતા તે રેકડીઓની અંદર એના ઢગલા પીડ્યા હોય. માખી ઉડાડીએ પછી ખબર પડે કે લાલ છે કે પીળી. આવી રીતે વેચાતી હતી. મેં જોઈ છે, તમે જોઈ છે. આજે તમને એ ખારેક છૂટી મળતી જ નથી. 100% પેકિંગ કરીને એક્સપોર્ટ કરે છે. એ નંબરની ખારેક તો ખાવામાં નથી મળતી. હું ત્યાં કચ્છમાં જ આવતી એને કહું પેલા કાંક અહીંયા રાખો થોડી ઘણી, અમે સહી અહીંયા હંધી હોપટ મોકલી દે છે કારણ ભાવ સારા મળે. આ બધા જે ફેરફારો થયા છે મિત્રો, એને કારણે રાજ્યમાં ઉદ્યોગોના નવા નવા કેન્દ્રો વિકસ્યા, નવા નવા સોલર સિટી. સાહેબ તમે બનાસકાંઠાના રણની અંદર રાત્રે જો આ સમયે ત્યાં જાઓ ને તો આપણને ચારણિયાની આસપાસ ફરતા હોય ને કોઈકને પૂછ્યા વગર ઉતરી ગયા હોય ને તો આપણને એમ લાગે યુરોપમાં છે શું. એ પ્રકારના દ્રશ્યો બનાસકાંઠાની અંદર આપણને જોવા મળે. દુનિયાની અંદર દૂધ ઉત્પાદનની અંદર આપણે નંબર 1 છીએ. અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, વર્લ્ડની કોર્પોરેટ મોટામાં મોટી. એ પણ એ આ કોઓપરેટિવનો સામનો ન કરી શકે. 80,000 કરોડ રૂપિયાનું એનું વર્ષનું આખા એનું પેલું બને છે સર્વૈયું. એવડી મોટી આપણા રાજ્યની ક્ષમતા ઊભી થઈ છે મિત્રો. એકલા અમૂલને કારણે દી ઉગે ને દી હાથમે ગુજરાતના પશુપાલકોના એકાઉન્ટમાં 250 કરોડ રૂપિયા જમા થાય દરરોજ. દી ઉગે ને દી હાથમે. હવે તો કેટલી બધી વાતોનો આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ. અને સાથે સાથે ગુજરાતનો સ્થાપના દિવસ છે ને ચારેય દિશામાં ભગવાન ભોળાનાથ સોમનાથમાં એમની ધજા ફડાકા મારતી હોય. દ્વારકાધીશ એ બાજુ આપણી રક્ષા બનાવીને એક સરહદે બેઠા હોય. એક સરહદે માં અંબા બેઠી હોય, એક સરહદે માં પાવાવાળી બેઠી હોય. આખા રાજ્યને પોતાના હુંડળમાં સુરક્ષિત કવચ રાખી અને રાજ્યની અસ્મિતાનું પ્રગટીકરણ થતું હોય. મિત્રો હમણાં હું એક ટ્રેનની અંદર ગયો. 12 જ્યોતિર્લિંગ યાત્રા કરવા માટેની ટ્રેન.
આ દ્વાદશ જ્યોતિર્લિંગ એટલો અઘરો વિષય છે કે તમે ઈ દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો સંકલ્પ કરો ને તો તકલીફ પડી જાય. હવે કશું જ કરવાનું નહીં, ટિકિટ લઈ લેવાની, બેસી જવાનું ટ્રેનમાં, દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરાવી અને તમારા ડેસ્ટિનેશને તમને પરત ઉતારે. નહીં હોટલ માટેની તમારે કરવાની, નહીં ટ્રેન, નહીં ટેક્સી માટેની, નહીં યાત્રા માટેની, નહીં દર્શન માટેની, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરવાની. 18 દિવસની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરીને તમે પરત આવી શકો. આવી વ્યવસ્થાઓ અનેક સર્કિટો માટે થઈ છે. કેટલાય પરિવર્તનો થઈ ગયા છે મિત્રો, અદ્ભુત કહી શકાય એ પ્રકારના ફેરફારો આજે આપણા રાજ્યની અંદર આપણે અનુભવી રહ્યા છીએ. ગુજરાતના સ્થાપના દિને આપ સૌ ઉદ્યોગકારોને મને એક બે વાતની બહુ ખુશી થઈ છે, તમારી સાથે શેર કરવી છે. મારે એવા ઉદ્યોગ ગૃહોની મુલાકાત લેવાનું થયું અને ત્યાં જમવાનો ટાઈમ હતો. ત્યારે એમણે કહ્યું કે અમે ફેક્ટરીના બધા જ લોકો જે રસોડે જમીએ છીએ આપણે ત્યાં જમીશું. અને એ રસોડાની અંદર સાહેબ ત્યાંના બધા જ કર્મચારીઓ પણ ત્યાં જમતા હતા, એના માલિક પણ ત્યાં જમતા હતા અને મને પણ ત્યાં જમાડ્યો હતો. આ પ્રકારની ઉદ્યોગકારોની જે માનસિકતા છે, પોતાના કર્મચારીઓને માત્ર નોકર કે ચાકર એવું નહીં, પણ ઉદ્યોગના હાથપગ માની અને એની કાળજી લેવાની જે ભૂમિકા છે એ પણ ગુજરાત માટે ખૂબ વખાણવા લાયક છે અને અન્ય રાજ્યોએ અનુસરવા જેવી છે. એવી શ્રમ દિવસ છે, આપણો લેબર ડે છે, એ ભાવનાને, શ્રમિકોના અધિકારોને, શ્રમિકોને મળતા વાતાવરણને, એને ત્યાં કામ કરવાની જગ્યાએ મળતી સુવિધાઓને, એના સામાજિક જીવનને, એના પારિવારિક જીવનને સંરક્ષિત કરવાની ભાવના સાથે ઉદ્યોગોનો વિકાસ થાય એવી ભૂમિકા સાથે આપણે આજે ગુજરાત સ્થાપના દિવસ અને લેબર ડે બંનેને સાથે ઉજવી રહ્યા છીએ. એની આપ સૌને ખૂબ મોટી મુબારકબાદી. ભાઈ શ્રી કોટડિયાજી અને અમારા રમેશભાઈ બંનેને હું અભિનંદન આપું છું કે આટલી મોટી સંખ્યામાં ઉદ્યોગ જગતના આગેવાનોને અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોને રામ રામ કહેવાનો અને સ્થાપના દિવસ ગુજરાતની અને શ્રમ દિવસની શુભકામનાઓ પાઠવવાનો મને અવસર આપ્યો. એ માટે હું આ બંને મહાનુભાવોનો અને આપની સઘળી ટીમનો આભાર માનું છું. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. ધન્યવાદ.